સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જગતનું તાત ભારે ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી ખર્ચીને હોશે હોશે વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદ ન પડતા આ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। પૂરતો વરસાદ ન થતા જમીનમાં જ બિયારણ બળી જવાની ભીતિ સેવાઈ છે, જેના કારણે ખેડૂતોનું આખું રોકાણ જોખમમાં મુકાઈ ગયું। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। ગયા વર્ષે જૂન મહિનામાં જ્યાં 2,17,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, તેની સામે ચાલુ વર્ષે માત્ર 1,14,000 હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યું છે। હાલમાં ધરતીપુત્રો આકાશ સામે મીટ માંડીને વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। આ વર્ષે 97,000 હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે। કેમ? હજી વરસાદ ખેંચાણો છે, એના કારણે ખેડૂતોના પાક પણ હવે જોખમમાં છે। વરસાદ અને ગયા વર્ષે 2 લાખ હેક્ટર ઉપર વાવેતર હતું, એની કરતા આ વર્ષે 97,000 હેક્ટર ઓછું વાવેતર થયું છે। અને વરસાદ હજી જો ખેંચાય છે આમ તો ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે છે। કેમ? વાવેતર ઓછું થયું છે, પણ હજી જો વરસાદ ખેંચાય તો આમાં નુકસાની ઘણી ખેડૂતોને થાય છે। વરસાદ જો છેલ્લા હવે 10 દિવસ ખેંચાય છે તો ખેડૂતોનો લાખો રૂપિયાનું બિયારણ, દવા અને બધું નિષ્ફળ જશે। તો અમારી સરકાર પાસે માગણી છે કે આ બાબતે યોગ્ય કરે અને ખેડૂતોને કંઈક વળતર આપે, અથવા તો કેનાલોમાં પૂરતું પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો મામૂલો પાક બચી જાય તેવી અમારી માગણી છે। અને કાં તો કુદરત ઉપર ભરોસો રાખીને અત્યારે ખેડૂતો બેઠા છે, તો આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી અમારી માગણી છે।